કે સર્વમાંથી તોડીને એકમાં જોડી સાચું સુખ મને સમરણનું આપે. આને સનાતન કહેવાય છે. બધું એક માને તો સનાતન, જો જુદું રહે તો ભ્રમણા કહેવાય, એ ભ્રાંતિ કહેવાય. આપણે નિજાર કહીએ ને તો નિજાર નો મતલબ શું છે? નિજા જાળ નહીં, હરિની માયા જાળથી પર રહી તો નિજાર સમજાય. બાકી જાલ કે ની માયામાં રમી છે કારણ કે નિજાર એમ સમજાતો નથી. એમ સનાતન, બસ એ સનાતન આપણો પોતાનો ધર્મ. અહીંયા ફકીરીની મજા જો. ઉદર સમતા અનલે તન સમતા ચીર, અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર. કઈ સંગ્રહ ન હોય વાલા. એવો બુખાર મૃગનો બાદશાહ, અને દી રાતની ખબર નહીં, સુખ દુઃખ નકરું સુખ જ, એમ દુઃખ તો નહીં જ. દુઃખ જોયું જ નથી એને કોઈ. અને નજરે જોઈ ગયા એક વાર. શું કેવો ખ્યાલ જોયો ખબર? એની સૈયા હતી, એની માથે દાસી હોતી હતી. એ બીજી દાસી જોઈ ગઈ. એ બાદશાહને વાત કરી, તમારી સેજ માથે તો દાસી હોતી છે. દાસીને લાવીને સભામાં લાવીને કોરડા માર્યા. પછી તો 2, 5, 10 કોરડા માર્યા ને પછી દાસી દાંત કાઢવા માંડી. હું તો બાદશાહને અચરજ છું કે આને મારે છે ને દાંત કાઢે છે, તો કોઈ કારણ છે આમાં. અમારે રેખાબેન બેઠા છે અને અમારા રમેશ શેઠ બેઠા છે સુરતથી, અને આપણે જેમ ભોજલરામ બાપા છે ને જલારામ બાપાના ગુરુ, એમની 7મી પેઢી એ પરિવારમાંથી બધા અમારા રમેશભાઈ સેવા. ક્યાંયથી બેન અમારા રેખાબેન, બે માણા એવા દંપતિ છે. એને આંગણે કોક દી જાવ તો ખબર પડે વાલા. એવા પ્રેમી આત્મા બેઠા છે. એટલે આ ભજન અહીંયા છે ને ભાવના ભજન છે. અમારા કેહુરાતાના ભજન કેવા ખબર? ભાવનું ભજન છે. હમણાં જ કહેતા હતા ઘણા, શિવરાત્રી બની ગઈ. તમે કીધું ભાવ છે એટલે તો શિવરાત્રી જ હોય ને. કેહુરાતાનો ભાવ એવો છે. ક્યાંય ક્યાંય તમારા જો હરિયાણી બાપુ આવ્યા છે, પૂજ્ય અમારા રામદાસ બાપુ આવ્યા છે, અમારા પ્રભુદાસ બાપુ પાછળ બેઠા છે, ઘણા મહાપુરુષો આવીને વહી ગયા છે. અમારા ખડેશ્વરી બાપુ તો અખંડ, જ્યાં જ્યાં કેહુરાતાનું સમિયાણું હોય ખડેશ્વરી બાપુની હાજરી ઉપસ્થિતિ. બધા આપણા નાના બધા આરાધકો ભાઈઓ, બધા દીકરા સમાન છે. બધા આરાધકોએ લાભ લીધો. દાસીને કોરડાના માર માર્યા. દાસી દાંત કાઢવા માંડી. બાદશાહે કીધું ઉભા રહ્યો. એને પૂછો તું દાંત કેમ કાઢશો? બાદશાહે, રમેશભાઈ બાદશાહે દાસીને પૂછ્યું, તું દાંત બેટા કેમ કાઢશો? તારા બધાય ગુના માર, તું દાંત કેમ કાઢશો? મને એ સમજાતું નથી. તો દાસે કીધું, શહેનશાહ બાદશાહ, આ ખાલી તમારી સેજ માથે હું 5-10 મિનિટ ખાલી આમ જોયું મેં કે આમાં હું કેટલું સુખ હશે એમ. તો ખાલી આડું પડખું મેં આમ કર્યું અને જોલું મને થોડુંક આવી ગયું. મને આટલા કોરડા પડ્યા, તમે જિંદગી થયાની માથે હું તમને કેટલા પડશે? દાસી કીધું. અને બાદશાહને લાગ્યું કે બેટા અમને કોઈ મારે? તો કે આ મારે. કોણ? કે ખુદા. તમને મારે, ભગવાન તમને મારે, માલિક તમને મારે. લાગ્યું બાદશાહ અમને કોઈક મારવારું છે ખરું. એ વાત માથે અમારા જેઠાભાઈ બેઠા છે બિલેશ્વરથી, ભજનના બધા ઘાયલા આત્મા જે કહેવાય ને એ છે બધા. એમાં રામવા તો બેઠા જો. એને 3 મહિના માથે ગયા તો બાદશાહે કીધું કે એક કામ કરો, ઓલા નગર માથે ચડાઈ કરો આપણે, હાલો દલકટક તૈયાર કરો. અને દલકટક તૈયાર કર્યો. જોજો લાગી જાય, અહીંથી લાગે છે નહીં. પછી ક્યાંથી ક્યાંય પોતા વાણી એની રવિ સાહેબ વાણી એમની ગાય છે. રવિ સાહેબ ફકીરી નહીં, મહિમા રવિ સાહેબ ગાય છે. એક તો ઈ મોટી વાત છે, બહુ જબરી વાત કહેવાય. રવિ નામ સૂર્ય, એટલું જ્ઞાન હતું રવિ સાહેબમાં. સૂર્યનારાયણ જેટલું જ્ઞાન એ રવિ સાહેબ ફકીરીનો વખાણ કરે કે આમ ફકીરી હોય, આને ફકીરી કહેવાય. ચડાઈ કરીને દળકટક હાલતો થયો. પેલા
માનવનું દળ, પછી અશ્વનું દળ, પછી ઊંટનું દળ, વાય હાથીની અંબાડી માથે બાદશાહ બેઠેલો અને ઊંટનો પ્રાણ નીકળી ગયો. હાકડો ગાળો, બે બાજુ ડુંગર, રસ્તામાં ઊંટ ઢળી પડ્યો, સૈન્ય રોકાઈ ગયું. બાદશાહે કીધું કેમ ભાઈ, શું વાર છે બધી, હું રોકાણું છું, શું થયું? તો દીવાન ડાયો હતો, દીવાને કીધું કે આપણે બાદશાહને ખબર કરવી પડશે, અહીંથી ઊંટ હટે નહીં તાલ કે દળ ટક નહીં હાલે. કે બાદશાહ શહેનશાહ, કે હા, એક આપણો ઊંટ હતું ને પ્રાણી આપણું એ મરી ગયું. તો એ ઉપર કહેતો પડે કે મરના ક્યાં હોતા હે. બોલો, એને મરવાની ખબર નહોતી. એને મરના ક્યાં હોતા હે? કે બાપુ હવે તો તમે આવીને જોવો જ ખબર પડે મરનું શું હોય, મરવું શું એમ. અને બાદશાહ ઉતર્યો હેઠો. હેઠે ઉતરીને જોયું તો હાંડિયાને આમ જોયું તો આડો પડેલો હાંડિયો. તો બધે હાથ ફેર્યો કે બધું રેડી છે, ઉભો કરો અને હાલતો કરો. કે બાપુ હવે નો હાલતો થાય. કેમ? કે માથે હાલવા વાળો વહી ગયો, અને જે હલાવતો ને એ વહી ગયો. તક તો આપણે બાપુ આપણે એક દી આમ જ આજે એમ ઢળી પીડ્યો ને આપણે ઢળી જ પડવાનું છે. તો આ બધું શા માટે, આ ઝઘડા શા માટે? એ તો તમારો શોખ છે બાપુ, તમારે મોટું થવું છે, તમારે મહાન થવું છે, તમારે કીર્તિ મેળવવી છે, તમારે 5 રજવાડા વધારે જીતવા છે, એ માટે છે. આ ભેગું કાંઈ ન આવે કે નહીં? તો ભેગું શું આવે? ભગવાનની ભજન ભેગું આવે. મારા નાથનું સ્મરણ કાંઈ કર્યું હોય ને, દીવાન ડાયો હતો તો પ્રેમથી સમજાય બાપુ આ ભેગું આવે, બંદગી ભેગી આવે. વાલા ત્યાંથી પોતે જામા ઉતાર્યા, ત્યાંથી ફકીરી લીધી અને હાલતા થઈ ગયા, બધું છોડીનું. અને આવતી 7 તારીખ, આવતી 7 તારીખ, આજે હવે આવે 7 તારીખ, 7/5 ના રોજ અને 8/5 ના રોજ જેતપુરની બાજુમાં અને વીરપુરની બાજુમાં જયપુર નામનું ગામ છે, પંખીના માળા જેવું. અહીંયા 12 પોરાનું જમા જાગરણ જગાપીરે રાખ્યું છે. બધાને પ્રેમથી વાયક આપે છે જગાપીર અમારા. અને પોતે પરબના સેવક છે. ધણી રામદેવજી મહારાજનું જમા જાગરણ રાખ્યું છે 2 દિવસ, એટલે બધાને પ્રેમથી પોતે વાયક પાઠવે છે. 7/5, 8/5 ભજન ભોજન સંદર્શન આતાની આસીમ કૃપા લઈ અહીંથી, અને પોતે ધણીના દરબારમાં બધા ભેગા જાય આવેલા છે. મારા હામત બેઠા, હામતભાઈ 16 સામત મહિલા, 1 સામત. અમે એમને પીર કહી છે. એવા અમારા જગાપીરનું બધાને વાયક છે. અને આપણે ધણી રામદેવજી મહારાજને યાદ કરી વાલા. તો પીરાણું પીર કોને કહેવા? તો કે પીર પીડા હરે એને પીર કહેવા વાલા. પારકાની પીડા હરી ને એ પીર. હજી આપણે મનહરભાઈ પાસે અને રાહુલભાઈ ક્યાં ગયા? રાહુલભાઈ પાસે વહી ગયા, એમને નીકળી ગયા ભજન ગાયા વિના. એ નહીં, એટલે રાહુલભાઈ હતા, નકર એક છોટે રામદાસ, એને મુનાભાઈ ભેગા બેન પ્રભાતિયા પછી જોવો તમે. આતા કીધું માં ભાગવા જોયું હાથ એમ. મારી તો ફૂલ તૈયારીઓ, પણ તમે ભાગી જાઓ, રોકાતા નથી. હા, નકર અહીંયા તો ફૂલ તૈયારી કરીને જ આવવાનું, ભલે 7 વાગે 8 વાગે એમ, પણ તમે પછી કામ લઈને બેઠા હોય ને પાછા. ભજનમાં તો એક પોર તો દઈ જ દેવાનો. આમ જો એક રાત છે ને ભજન માથે કાઢી જ નાખવાનું, જો પછી મજા આવે. હરિનામ જેટલું સંભળાય ને વાલા એટલું આપણે માટે લાભદાયક છે, હિતદાયક છે. એટલે મુનાભાઈ પાસે. અને વિપુલ ક્યાં ગયો? વિપુલ શક વહી ગયો. ઓ વિપુલ ગયો. ભલે બીજી વાર વારો, બીજો ક્યાંક ભેગા થાય ને વારો લઈ લે. બાકી મૂકવાના થતા નથી કોઈને. ભલે અહીંયા ગયા વિના વહી ગયા, પણ બીજે ક્યાંક વારો આવી જાય. એટલે આપણે છોટે રામદાસ છે ને મુનેભાઈ છે, એમને કહેવું પ્રેમથી રામગીરી પ્રભાતિયા પણ કરશે. અને જેટલો લાવ મળે એટલો લૂંટી લ્યો ને વાલા. હું તો કહું છું, સોય ફરતી ધબધબાટી પડે છે.
ભજન પકડી જો મજા આવે. પછી કોઈક માય હાટું મરે છે, કોઈક લોભ હાટું મરે છે, કોઈક કામ હાટું મરે છે, કોઈક ક્રોધ હાટું મરે છે. હવે આવું મરવા કરતા આમાં ભજનમાં મરીએ નહીં હારું? ઠેકાણું છે આ, ઠેકાણું. ધણી રામદેવજી મહારાજનો મહિમા ગાવો છે અને બાપાને અનેક પડતા છે. બાપાના પ્રમાણ અનેક છે, 52 નથી ખાલી. હજી હાલમાં પ્રમાણ આપે છે બાપા. સતગુરુ સવારામ બાપાને પ્રમાણ આપ્યું. 100 વર્ષ નથી ત્યાં પૂરા. ગાડા ખેડૂ બનીને આવ્યા હતા ધણી રામદેવજી મહારાજ. સુખરામ બાપાને પ્રમાણ આપ્યું હતું. લીલવાને મોકલ્યો તો લીલવાને કે જાઓ મારા ભગતનું કાર્ય પૂરું કરો. સુખરામ બાપાને મળ્યા આવો ધણી રામદેવજી મહારાજ. હાચા દલથી ને હાચા ભાવથી હૃદયથી આપણે સાંભળીને ગાઈને તો બાપો આપણા કામે પૂરા કરે. પણ થોડુંક આમાં રેઢું થઈ જવું, રેઢા ગુનેગાર થઈને મજા આવે. બાપા ભજનમાં સત્સંગમાં જતા છોકરું વાહે પડ્યું, બાપા મારે આવો તાકે બે જા ત્યાં નો હોય. શું થાય બાપા? તને લાગી જાય, તને અડી જાય તો 5 ભાઈ ઉભા હતા કોક આતા જેવા કે તમે 60 વર્ષ જાવ છો, તમને અમે રીઢા થઈ ગયા છે, અમને કઈ નો અડે. એમ ભજન છે ને વાલા, ભજન તો છે ને એક આપણા જીવનનું ભાથું છે. 2 નામ હારા સંભળાઈ જાય ભગવાનના, ઠાકરના, પીર બાપાના, ધણી રામદેવજી મહારાજના, ગુરુ મહારાજના, માત પિતાના, કોઈ પણ ના નામ મહિમા સંભળાઈ જાય ને જીવનનું કલ્યાણ થઈ જાય વાલા. 3 ઠોર વિશ્રામ, સંત સગા કા ગુરુ સગા, અંત હગવો એક રામ, તુલસી જીવ કો 3 ઠોર વિશ્રામ. બાકી તો હાય હોય છે બધે. આ 3 જગ્યા છે ને ત્યાં શાંતિ મળે. કા સાધુડા પાસે મળે, કા હરિભજનમાં મળે, કા સદગુરુ પાસે મળે. બાકી તો હાય હોય. બાપાનો એક દીકરીએ માનતા રાખી, વાણિયાની દીકરીએ, અને કીધું મારી ઘરે જો પારણું બંધાન ધણી તો હું હાલીને રાજસ્થાન યાત્રા કરીશ. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો ભગવાનનો દીકરો આપ્યો. દીકરી રાજી થઈ ગઈ. અને વાણિયો આપણો ગુજરાતી વાણિયો પાછો ભાઈ જગડુસા શેઠ જેવો પોકા કાઢે એવો વાણિયો. માં ભગવતી કોયલા ડુંગરવાળી બેઠી ને અહીંયા, એ ઝઘડુસા જ ન્યા આવ્યા હતા. માં ભગવતીની હેઠા ઉતર્યા છે, એની ભક્તિ થયો. એમ આ દલો વાણિયો તો પારસનાથ ભગવાનને, બુદ્ધ ભગવાનને માનનારો વાણિયો. ધણીની ખબર નહીં, મહિમાની ખબર નહીં. દીકરી કીધું આપણે ઘરે જે પારણું બંધાણું ને દીકરો રમે ને એ ધણી રામદેવજી મહારાજની કૃપા છે, એની મેં માનતા રાખી હતી. એમ તો આપણે માનતા પૂરી કરવા જાવ કે હાલો જાય. અઢળક ધન લીધું અને બાદશાહને ખબર પડી દિલ્હી હું કે માનતા એ કોઈ વાણિયો આવે છે અઢળક ધન લઈને. ચાર પઠાણો મોકલ્યા, વાણિયાને મારી નાખ્યું, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને મધરાતે બાપાના દીકરીએ પોકાર કર્યો, રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. અને પોકાર આવ્યો ધણી રામદેવજી મારા. આમ કાંડ્યું પછી ગાંડાની ગોદડી કેવી હોય, જે હવા હેર કપડું વસ્ત્ર નાનું ફોરું પહેરી શકતા હોય એને પછી અધમણ બાર ખંભે ઉપાડ્યો એવી લાગી. એમ મસ્તી લાગી અને સીધા ક્યાં ગયા? કાશી ગયા, કબીર સાહેબ. કબીર સાહેબ ને મળ્યા. ત્યાં પોતાને મોજ આવીને બેઠા. કબીર સાહેબ ની કંઠી બાંધી, એમના શિષ્ય બન્યા. 12 વર્ષ સેવા કરી અને પછી સાહેબ ગુરુ આપણી પરીક્ષા કરે. એકવાર પાછાને મોકલી. બાદશાહને કીધું બાદશાહ તમે જાઓ, પાછા નગરમાં આટો મારીને પછી આવો. અરે બાપુ મેં બધું જોઈ લીધું છે, મને કઈ રંજ નથી, હવે મને રેવા દો. કે નહીં બાદશાહ, તમારે એક આટો તો મારવો પડશે. તમારા દીકરા છે, તમારો પરિવાર છે, તમારા સગાવાલા છે, તમારું રાજ છે, તમારે એક આટો તો મારવો જ પડશે. પણ ગુરુ આજ્ઞા થઈ એટલે પોતે કઈ બોલ્યા નહીં.
કીધું કોઈ વાંધો નહીં બાપુ, હું જાઉં છું. સાહેબને કીધું, કબીર સાહેબને, હું જાઉં છું. પણ હાલતા છે ને તો સાહેબે ને સોય આપી, સોય કપડા સીવવાની, કપડા સીવવાની સોય આપી કે બાદશાહને ખીચીમાં રાખો, આ કામ આવશે. ભક્તિનો મહિમા રમેશભાઈ કેવો છે એની વાત છે. હરિભજન કરીને તો કેવી એમાં મસ્તી કેવી આવે. સોય આપી, પોતે ખીચીમાં નાખી અને પોતે બુખાર મલકમાં ગયા. એનું રજવાડું હતું ત્યાં, એકનો દીકરો રાજ કરતો હતો ત્યાં. એટલે પોતે કાંઠે આવીને બેઠા છે નાવમાંથી, પછી સામે પાર જવાય છે. બાપુ પધારજો, પધારજો. નાવમાં સામે પાર જવાય છે. પોતે દરિયા કાંઠે બેઠા છે, પણ નાના નાના છોકરાઓ, બધા યુવાન દીકરાઓ દરિયાની કાકરીઓ લઈ રમેશભાઈ મુંડન માથે મારવા માંડ્યા. શું બાદશાહનો? પોતે કઈ બોલતા નથી. બાદશાહ આંખો બંધ કરી અને ભજન કરે છે, પોતે બેઠા છે. તે માલિક કે ભગવાને આકાશવાણી કરી કે એ બાદશાહ મને રજા દે, આને હું કાક સજા દઉં. એવી આકાશવાણી થઈ. તો બાદશાહની આંખો બંધ હતી, કીધું કે ભગવાન પ્રભુ, એને કાંઈ કેવું નથી આપણે, પણ એની મતિ ફેરવી નાખો, એની બુદ્ધિ ફેરવો, એટલે બધું સારું થઈ જાય. અને ભગવાને બુદ્ધિ ફેરવી ને તો એક છોકરો ઓળખી ગયો કે આ તો આપણા બાદશાહ છે. બધા દોડી દોડીને પગમાં પડ્યા, પગે લાગી ગયા, માફ કરજો બાદશાહ, મારી ભૂલ થઈ ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે કાંઈ ભૂલ નથી, પણ મારા દીકરાને સમાચાર આપો જરાક, હું આવ્યો છું. બાદશાહ પોતે દીકરાને સમાચાર મળ્યા અને કોઈ કીધું ફકીરી હાલતમાં છે, પાગલ જેવા થઈ ગયા, ગાંડા થઈ ગયા સાવ. તો એનો દીકરો તો મોભે હતો, મોભે ચડી ગયો તો, ઓહો મારો બાપ હાવ ગાંડો થઈ ગયો. તો પાછું આવવાની જરૂર શું હતી? આ પાગલ જેવું થવું હતું ને, તો અહીંયા આવવાની જરૂર શું હતી? એવું મનમાં પોતે કલ્પના કરવા માંડ્યો. કીધું કે આપણું તળાવ છે ને, અહીંયા ને ઉતારો આપો અને હું સાંજે મળી આવીશ. બહુ મોભે ચડી જાય પછી આવું થાય, કોઈના હાથમાં ન રહી ને પછી આવું થાય. રાતનો મળવા ગયો હું, 2-5 માણસો ભેગા લઈ ગયો. બાદશાહ બેઠેલા ભજન કરે છે. આવીને પ્રણામ, છેટેથી પ્રણામ કર્યા. પિતાજી પ્રણામ, આવો બેટા આવો. કે બાપુજી તમે આવું બધું તમારે કરવું હતું ને, આવી પાગલ દશા કર્યું તો તમે આ રાજ છોડ્યું શું કામ? અને આવું દશા કર્યું તો પાછા આવ્યા શું કામ? આમાં તમે શું મેળવ્યું? પાગલ બનીને આવ્યા ને પાછા તમે. થઈ વાત છે. કીધું બેટા એ તો બરાબર છે, હાલ મેં તો કાંઈ જે મેળવ્યું હોય, પણ તે હું મેળવ્યું તું તો કે મારે ગયા પછી તે હું મેળવ્યું? કે બાપુ તમે ગયા પછી 50 રજવાડા જીત્યો. મોટું રજવાડું કર્યું આપણું. આપણે 100 હાથી હતા ને બાપુ, 1000 હાથી કર્યા. ઓહો 500 ઊંટ હતા, 1500 ઊંટ કર્યા. 1000 ઘોડા હતા, 10,000 ઘોડા કર્યા. ઓહો જબરું કર્યું. બધું કહી દીધું ને થાકી ગયો. પછી આટલું બધું ભેગું કર્યું, આટલો પૈસો ભેગો કર્યો, એટલે દિનાર ભેગી કરી, એટલે માયા ભેગી કરી. પછી બાદશાહ કે રેડી? હા રેડી. મેં હું ભેગું કર્યું ને હું મેળવું જાઉં, તું જોઈ. કબીર સાહેબ નું નામ લઈ, ગુરુ મહારાજ નું નામ લઈ, ખીચીમાંથી હોય કાઢી શેઠા, ખીચીમાંથી હોય કાઢીને તળાવમાં ઘા કર્યું ને જવા દીધું કે આ બધું મેળવું ને ક્યાં ગોતી દે. આ તે બધું મેળવું ને એને ક્યાં મારી હોય ગોતી દે. બાપા ઈ થોડી મળે, બટકા જેવડી હોય તળાવમાં નાખી દીધી, તમે ક્યાંય વહી ગઈ હોય મળે? કેમ ન મળે? ભક્તિથી ને ભજનથી બધું મળે. કાંઠે ઉભા રહીને એટલું કીધું શેઠ, એ મારી માલિકની માછલીઓ મારી હોય એક અંદર પડી છે, મને આપો ને. એક માછલી તળીએ ગઈ, મોઢામાં હોય લીધી અને બહાર મોઢું કાઢીને બાદશાહને કીધું લ્યો તમારી સોય. બેટા આમ મેળવ્યું છે મેં. એમ ભક્તિમાં છે ને શ્વાસ મળે, હારી શ્વાસ. ભક્તિમાં શ્વાસ મળે આપણને. અને એ ફૂલની શ્વાસ એવી હોય, હજી ભક્ત પ્રહલાદને યાદ કરવા પડે, હજી સતી તોરલને યાદ કરવા પડે, હજી માં ગંગા સતીને યાદ કરવા પડે, હજી આજે ભોજલરામ બાપાને યાદ કરવા પડે, હજી સવારામ બાપાને યાદ કરવા પડે, હજી અમરમાં દેવીદાસ બાપુને યાદ. આ ફૂલડા છે બધા, એની સુગંધ જોઈ તમે? મહારાજ હરિચંદ્રને યાદ કરવા પડે,
બી રાજાને યાદ કરવા પડે. શા માટે? એ સુગંધ આ ભક્તિથી અને ભજનથી શ્વાસ. પધારો પધારો. એવા અમારા શેઠ ને અમારા બેન શ્રી રેખાબેન કે જેના 500 કિલોમીટર પોતે કાપીને આવ્યા ભજન માટે આવ્યા છો. અને મારા આતાનો પ્રેમ, બસ મારા ગૌરવ આતાનો પ્રેમ એ 500 કિલોમીટરથી એમની ઈચ્છા છે ભજનની, એ પણ આપણે ત્યારબાદ લઈ લઈ. અને કે છે રવિ સાહેબ કે છે સોનાની દ્વારકા છોડી દીધી. શા માટે? ભક્ત માટે. મારા નાથે એવા એવા રૂપ ધારણ કર્યા છે ભક્તો માટે, સંતો માટે. આપા દાના છે ને ઘોડલી લઈને હલાવતા હતા, રસ્તામાં એક દીકરી બેઠેલી રોવે છે. દીકરી આપા દાનાની દ્રષ્ટિ પડી, જોઈ બેટા જંગલમાં એકલી? કે હા બાપા, મને મારા માતા પિતા જંગલમાં મૂકી ગયા છે, કોઈ વાઘવારું મને ખાઈ જાય માટે. બેટા તને શા માટે મૂકી ગયા? કે બાપા મને કેવું રોગ થયો છે ને એ ગામને ચેપી રોગ કહે છે બધા, એટલે ગામને કોઈને લાગી જાય માટે મને જંગલમાં મૂકી ગયા છે. અરે દીકરા, સંતનું હૃદય કોમળ હોય વાલા, બાળક જેવું હૃદય હોય. પીરાય, પીરાયની વાત છે. પીડા હારી જાય ને એને પીર કહે વાલા. એની પાસે જાઓ ને તમે, તમારી પીડા બધી હરાઈ જાય, કોઈ પ્રકારની તમને પીડા ન રહે. હા દાના ઘોડી હેઠા ઉતરી ગયા. કીધું બેટા કઈ ઉપાય છે આનો? કઈ બેટા આ રીતે તું જંગલમાં એકલી? બાપા ઉપાય છે, પણ એ તો કેમ બને? શું ઉપાય છે બેટા? કે બાપા જો કાળિયો કૂતરો આવે ને અને એ મારા રોગને ચાટે ને તો મારો રોગ મટી જાય. કેમ? તો મટી જાય બેટા? કે હા તો મટી જાય. અને ઠાકરને પ્રાર્થના કરી દ્વારકાધીશને, હે મારા નાથ, હે ઘડીક વાર હાટું મને થોડોક વાર હાટું કાળિયો કૂતરો કરી દે, મારી દીકરીનું દુઃખ લઈ લવો. અને કાળિયો કૂતરો બન્યો, દાપો દાનો. આ કાળિયો કૂતરો બનીને રોગ સાટી લીધો બધો, અને દીકરીને પાછા ગામમાં મૂકી ગયા. આ પીર છે વાલા, આ પીરાઈ છે. પારકાની પીડા જોવે ને તો પોતાનું હૃદય કોમળ હોય છે, બાળક જેવું હૃદય હોય છે. એમ પીરા એક આપણી પરંપરા છે. ગાય દલુ વાણીઓ ભલી રાખી ટેક, રણુજા શેરમાં વાણીએ પહેરી લીધો ભેગ. પછી પાછો નો આવ્યો વાણીઓ. પારસનાથ ભગવાનને માનવારો વાણીઓ બુદ્ધ ભગવાનને માનતો હતો, ને ખબર પડી કે મારો ધણી આવો છે. પ્રગટ પ્રમાણ આપ્યા ધણીએ, દીકરાને હજીવન કર્યો. વાણીઓ પછી ત્યાં રોકાઈ ગયો. દલુ વાણીઓ પાછો ન હોય. અને ભજન છે ને વાલા, ભજન છે ને એ રુદન છે, વિરહ છે. આ ખેતર એમાં ભેનું ન થાય તો ભજન ન કહેવાય ને વાલા. ખેતર ભેનું થઈ જવું જોઈએ તો મારો નાથ રાજી થાય. તમારામાં બેઠો એ પણ ઈજ છે. અને આપ મહાન છો, શ્રવણ ભક્તિ છે તમારી પાસે. અમે બધા કીર્તન ભક્તિ લઈને નીકળ્યા છે. ભાવથી ખનથી ગાઈને પ્રેમથી તમને પીરહણિયા બનીને પીરહી, પંગત ભેદ ન કરી તો ભજનની મજા છે. એવા આતાને આંગણે બધાય ભાવ પ્રેમથી બધાય પધાર્યા. પરિબાપુ, હર્ષુબાપુ, મુનાભાઈ, રાહુલભાઈ, નૈતિક. હજી આતા ઓછા નોતર્યા, બાકી તો આતા ખાલી સ્વીટ મૂકે તો અહીંયા આ ખેતરમાં હમાય ને એટલા ભેગા થાય. પણ એવો સમય આવશે, ભજન અને ભોજન આપણી પરંપરા છે. સતયુગથી ટેઢાયેલું આવે છે. દેને કો ટુકડો ભલો લઈને ઘોરી ના. છેલ્લે યાદ કરી મહાપુરુષોને, આનો કોઈ અંત નથી વાળા. આજે મુનાભાઈને, નૈતિકને સાંભળવા સાંપડે. છેલ્લે હોથી સાહેબને યાદ કરી. હોથી સાહેબ છે ને ક્યાંથી ક્યાં ભજન પોગાડી ગયો, ક્યાંથી બારોટિયા જવા માણા, અને ભજનનો સંગ થઈ ગયો. મોરાર સાહેબનો સંગ થયો. ત્રિકમ સાહેબ ને મોરાર સાહેબ નો ભેટો થઈ ગયો, અને દ્રષ્ટિ પડી ગઈ માથે. ન્યાલ કરી દીધા વાલા, ન્યાલ થઈ ગયા.
પરંગણામાં પીરાય પ્રગટ, રાજસ્થાન ભૂમિમાં પીરાય પ્રગટ થઈ. અને ખબર પડી પીરુને, પ્રમાણ લેવા માટે આવે છે. હાલમાં આપણે દર્શને જઈ રામદેવરા શેઠ, તો જે પીપળું છે 5 પીપળ જે છે એ જે હુકલ ઠૂઠું છે ધણી રામદેવજી મહારાજ વાવેલું છે. હુકલ લાકડું છે ક્યાં, એ જ લાકડું બાપાએ વાવ્યું. અને પેગંબર હતા મુસાફિર, એમને કીધું કે અમને પેલા બેસવાનું કરો, અહીંયા છાંયો હોય તો રેગિસ્તાન છે, તડકો બહુ છે, અમને કાંક છાંયો મળે એવું કરી દો. તો બાપાએ પેલું પ્રમાણ આપ્યું, તમે ઘડીક ઉભા રહ્યો. એક ઠૂઠું હતું પીપળનું હુકલ, એ લઈને મૂક્યું ને એમાંથી 5 પીપળી બહાર પ્રગટ થઈ. એની છાંયે બિહાડ્યા પીરોને. હવે આસન આપો, છાંયો તો તમે કરી દીધો, પણ આસન આપો. તે રામદેવજી મહારાજે એક આસન એટલે કે જાજમ, એક પીર બેસે એવું જાજમ પાથરી, આપ બિરાજો. પેગંબરને કીધું બિરાજો. કીધું કે અમે 5 છીએ એટલે તમે એકનું આસન આપો છો. આ જોજો પ્રમાણ અહીંયા છે બાપાના, રામદેવજી મહારાજના. પેગંબર બેઠા, જાજમ વધી. બીજા પીર બેઠા, જાજમ વધી. 5 પીર બેહી ગયા અને જાજમ વધી. પછી આકાશવાણી થઈ, પીરુને બોલાવ્યા. ઘણી રામદેવજી મહારાજે કીધું કોઈ પીર બાકી રહી ગયા હોય તો બોલાવી લ્યો હજી. અને આકાશવાણી થઈ કે તમારા પીરના દીદાર કરવા હોય, પીરના દર્શન કરવા હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને વાલા આકાશ માર્ગે ઉડીને ઓલિયાઓનો પીરો આવ્યા. કેટલા ખબર? 1,80,000. 1,80,000 એટલા પીરું આવ્યા હો. જેમ બેહેમ જાજમ વધે, જેમ બેહેમ જાજમ વધે. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈને કીધું કે બેન, પીરુને આપણે પ્રસાદ લેવડાવો છે. આપણે અન્યાય એવા છે તો આપણે એમને પ્રસાદ લેવડાવી. એક હવા પાલીની ડેગ ચડાવી હતી. ત્યાં ડેગ જે ચડાવીને આપણે ડેગ કરીશ ને, એ ડેગ પેલી ત્યાં ચડી હતી. આ પ્રમાણ માથે પ્રમાણ છે આમાં. ડેગ ચડાવી અને પીરુને મન ભાવતા ભોજન આપ્યા. એમાંથી મન ભાવ, એમાં તો મીઠા ભાત જ હતા, પણ પીરુને જે મનમાં હતું ને એ બધું પીરસ્યો. માંથી વાળા 1,80,000 પીરસ્યો. પ્રમાણ માથે પ્રમાણ આપ્યા. અને પછી મુસાફરે કીધું બાપ તું વડો પીર, વડો પીર, વડો પીર. કે છે બાપા